પ્રસંગ આવે છે ઈચ્છાના ત્યાગથી અને કર્તવ્યના પાલનથી લાભ. પ્રશ્ન કરે છે શ્રોતા, તમને આધ્યાત્મિક લાભ કેવી રીતે થયો? તો સ્વામીજી જવાબ આપે છે, મને તો સત્સંગ લાભ થયો છે. હું સાધનને એટલું મહત્વ નથી આપતો જેટલું સત્સંગને આપું છું. બીજાઓને માટે પણ હું સમજુ છું કે જો તેઓ મન મૂકીને ઊંડા ઉતરીને સત્સંગની વાતો સમજે તો તેમને ઘણો લાભ થઈ શકે છે. એક ખાસ વાત કહી દઉં છું કે જો તમે સત્સંગને મહત્વ આપો, તેને ઊંડા ઉતરીને સમજો, તો મને જેટલા વર્ષ લાગ્યા તેટલા વર્ષ તમને નહીં લાગશે. ઘણી જલ્દી તમારી ઉન્નતિ થશે એવું મને સ્પષ્ટ દેખાય છે. મને શંકા નથી આ વાત પર. આ વિષયમાં હું તમને અયોગ્ય અનધિકારી માનતો નથી. તમારામાં જે ઉણપ છે તે ઉણપને નિવારવાની પૂરી તાકાત તમારામાં છે, અને આ બાબતની માત્ર તમારી ઉત્કંઠાથી ઉણપ છે એવી મારી ધારણા છે. તમારામાં એક ઉત્કંઠા નથી એટલે એ ઉણપ રહી ગઈ છે. બાકી તો ઉત્કંઠા જાગી જાય તો ઉણપ રહેવાની જ નથી. અને જેમ છે તમે એમ શબ્દ માથે નજર કરતા નથી, ક્યારેય આયેલી સત્સંગમાંથી વહી ગયા પછી ક્યારેય એની માથે વિચાર વિમર્શ થયો નથી. અહીંયા સાંભળવા ખાतिर સાંભળી લીધું, ધર્મે ધર્મે બેહી લીધા. આ એક શબ્દ માથે વિચાર વિમર્શ કર્યો હોય તો તમે અંદર ઉતરી શકો એટલે તમને લાભ મળતો શરૂ થઈ જાય છે કે ભાઈ હકીકત શું છે. જેટલું તમે મહેનત કરવાથી તમને નથી મળતું એટલું સમજવાથી મળી જાય માણસને. કેમ કે તમારામાં નિશ્ચય થઈ ગયો, તમે નક્કી કરી લીધું જીવન તમે તરફ બનાવવાના છો ને, એટલે ચોખ્ખો જ લાભ થવાનો છે. ઉત્કંઠા જાગી જાય તો તમે પાપીમાં પાપી હોવ, મૂર્ખમાં મૂર્ખ હોવ, અને તમારી પાસે થોડામાં થોડો સમય હોય તો પણ તમારો ઉદ્ધાર થઈ શકે છે. સંસારની લગ્નીનો ત્યાગ કરવાથી ઉત્કંઠા જાગશે. સંસારમાં જે લગ્ની છે એનો ત્યાગ કરી ગયો તો જેમ છે એમ તમારી ઉત્કંઠા જાગૃત થઈ જાય. તો કે ભાઈ સંસારનો ત્યાગ નથી કરવાનો, જે લગ્નની અંદર છે ને એનો ત્યાગ કરવાનો છે. આ મારે મેળવી લેવું, આ મારા છે, આમ છે, તેમ છે, એ તો છે જ તે બધા, કોઈ વ્યા નથી જવાના. અને આપણે એને રહેવાનું જ છે. કેમ કે ગ્રહસ્થમાં આવ્યા, પરણ્યા પૈટા, બાળકો છે, પછી તમારું પિંડદાન તમારો દીકરો ન આપે તો તમને ગતિ ન મળે. આ પ્રમાણ છે. એટલે બધાને રહેવાનું છે, પણ જે લગ્ની છે અંદરથી એ મૂકી દેવાની છે સમયાંતરે. અત્યારે તો મહેનત કરવાનો સમય છે, ત્યાં સુધી કરવી પડે, બધું કરવું પડે. પણ તમારો સમય પૂરો થઈ ગયો પછી લડવાની જરૂર નથી હોતી. કબીર મનુઆ એક હે ભાવે જહાં લગાય, ભાવે હરિ કી ભક્તિ કર ભો વિષય કમાય. કબીર શું કે મન એક છે, તારે ફાવે અહીંયા લગાય. ભાવે તો હરિની ભક્તિ કરે અને ભાવે તો વિષય કમાય. બે વસ્તુ થાય. કા ભક્તિ કરીએ કે તું ઈ મન ઈનું છે અને વિષયમાં જઈએ કે. નક્કી તમારે કરવાનું છે ક્યાં લગાડવું એમ. અને મન ક્યાં જાય છે તમે શું કરો છો, મનથી જે વસ્તુ કરો એ તો સમાજમાં મને તમને કોઈ નથી ખબર પડવાની. દુનિયામાં માણસ બધું સમજીએ કે, પણ મન કોઈ આજ સુધી સમજ્યો એવો કોઈ વૈજ્ઞાનિક. બીજી બધી ટેકનોલોજી આવી ગઈ, સમજાય જેવો વિષય છે. તમે ખાલી નજર કરો એની માથે, તમારા શરીરની અંદર કયા કયા અવયવ છે એને પરખવાની. ઈ ડેમેજ થયા કે નથી થયા, સોનોગ્રાફી થાય, સીટી સ્કેન થાય, MRI થાય, પણ મનનું કોઈ દિવસ કીધું કાનું મન ક્યાં ગયું એમ કોઈ ડોક્ટર કહી દો આજ સુધીમાં જન્મો હોય તો કહી ગયો. મન ઘડીકમાં ફરે, પણ તમારા મનની અંદર શું હોય એ કેવા વાળો આજ સુધી કોઈ મળ્યો? હે? સંતો કહીએ કે, બીજું કોઈ નથી કહી શકતા. દાખલો છે ને, હા ઈ કહી છે. હા, અને ઈ ભક્તિ વાળા હતા, હારે ગયા પછી હારે માળા કરતા હતા. કોકે આવીને પૂછ્યું કે ક્યાંય ગયા ફલાણા ભાઈ? એ કે કોહની હોઈન હંધાવાઈ ગયા. હા, કે બોલે હા માળા ફેરવતો હતા. કે એમ શું કીધું કે તમારું મન તો ન્યા હતું, તેમ હોઈન એટલે કે આ ક્યાં ગયો તો કે તને કેમ ખબર પડી ગઈ? હા ઢેઢવાડે ગયા. એ વાળી વાત થાય. એટલે સંતો કહી દે છે ક્યાં તમારું મન ગયું એમ. સાંસારિક સંગ્રહ અને ભોગોમાં જે લગ્ની લાગી છે તેને નિવારી જો તો પરમાત્માની પ્રાપ્તિ સાચી લગ્ની, પરમાત્માની પ્રાપ્તિની સાચી લગ્ની લાગી જશે. જો એ નિવારી ગયો તો. આટલા રૂપિયા થઈ ગયા, આટલા બીજા થઈ જાય, આટલું સુખ ભોગવી લઈએ
ऐश आराम કરી લઈએ, માન મળી જાય, મોટાઈ મળી જાય, નિરોગીતા મળી જાય, સમાજમાં સારું મારું ઊંચું સ્થાન થઈ જાય, અમે આવા બની જઈએ, આ જેટલી ઈચ્છાઓ છે એનો ત્યાગ કરીજો તો તમને સાચી લાગણી લાગી જશે. આ જ મહેનત આપણને અડચણનું કારણ છે, કેમ કે આમાંથી આપણે નીકળી નથી શકતા. અહીંયા હું એમ કહું ભાઈ અરે ભાઈ એવું ન હોય ને તેમ ન હોય, પણ હું અહીંયા હેઠો ઉતરું તો મને બધી વળગાડ હોય જ તે. અહીંયા વાત કરવા ખાतिर જ તે, બાકી તો બધાની અંદર પ્રવેશેલા છે. ખબર હોય તો સોટી જાય, ખબર નથી રહી ક્યાં વયા છે એમ. હા એનો વિષય છે. જેટલી લગ્ની લાગવી જોઈએ એટલી નથી લાગી રહી. તો એનું કારણ શું છે? કે જેટલો ત્યાગ થવો જોઈએ તેટલો નથી થઈ રહ્યો. ત્યાગ શું છે? ગીતાએ ઈચ્છાના ત્યાગને જ ત્યાગ કહ્યો છે. ઈચ્છા શું છે? આમ તો થવું જોઈએ અને આમ નહીં થવું જોઈએ, આ ઈચ્છા છે. બધુંય મૂકી દીધું. આ પ્રસંગની આનો નિસોડ ક્યાં આવે? ઓલા ગોપીચંદો ને મેનાવતીના પ્રસંગના નિસોડ પ્રમાણે આવે. ઈચ્છા મૂકી દીધી તો બધું વહી ગયું. ઈચ્છા રહી ગઈ એટલે બધું રહી ગયું. બાકી બીજું કોઈ ઘર છોડવાની જરૂર નથી. જનક રાજાને આ બધું હતું ખરું, પણ તો છતાંય વૈદેહી કહેવાના. વૈદેહી હતા. એને આનું કોઈનું કાંઈ વસ્તુ લેવા જેવા બધો વહીવટ કરતા કોઈને ખબર ન પડે. એક હાથ એની સ્ત્રીની માથે, રામ મહારામાયણ છે ને એમાં પ્રસંગ છે એનો, કોઈને જોઈ લેવાની છૂટી. એક હાથ એ આરામ કરતા હતા તો એ સુખદેવજી મહારાજને મોકલ્યા થાય ને એના પિતાજી વેદવ્યાસ કે ભાઈ તું જા જનકને ગુરુ કરી એમ. એટલે આને એમ છું કે હાલો ને કહેવાય છે જઈ ન્યા ગયા તો આમ નજર ગઈ એની. 8મે દિવસે એની સામે જવાનો મોકો મળ્યો હતો. 8 દિવસ તો સુધી એના રાજમાં જ તે ઘુમાવ્યા હતા સુખદેવજી મહારાજને. તે પ્રસંગ લાંબો છે, હું તમને ટૂંકમાં કહું. એટલે એની નજર ગઈ આમ દરવાજે ઉભા રહે ને તો જનક રાજાને આરામ કરતા હતા. તો એક હાથ એને સ્ત્રીના સ્તન માથે હતો અને એક હાથ એમ જોયું તો એને કે અગ્નિની સગડી હળગતી હતી એની માથે. તો બે હાથ હરખા જ હતા. એના માટે બે હરખું જ હતું. દેખાડવા હાટું થઈને જ કર્યું હતું. બે હરખું છે, બે હરખું છે. એટલે આ વસ્તુ છે. એ પછી જમવા બેહાડે હા ત્યારે કઈક આગ લાગે. આગ લાગે છે. એ કે ભાગો ભાગો જાય ઉભા થઈને ભાગે. એ કે ભાઈ ભલે લાગી તું ખાઈ લે. તું ખાઈ લે. હમણાંનો આજે તમે વાત કરી ને, હમણાંનો પ્રસંગ છે આપણે સૈનપુરનો. સૈનપુરમાં એક ધનિક શેઠ હતા. એને ફેક્ટરી ને ઘણું બધું હતું મતલબમાં. પછી ભક્ત માણસ હશે એટલે એને ફેક્ટરીમાં આગ લાગી ગઈ. એટલે જે એનો નોકર હતો એને મેનેજર એ આવ્યો ને આવીને કીધું કે ભાઈ આવી રીતનું થઈ ગયું. તોય જે એના શહેરનો ભાવ હતો એ જ તે, એમાં કાંઈ ફેરફાર નહીં. એ કે કાંઈ વાંધો નહીં હું આવું છું. ત્યાં જઈને જોયું, પાછા આવી આવે તોય એનો ભાવ, એમાં કાંઈ ફેરફાર નહીં. એટલે ઓલાને શંકા ગઈ, એટલું બધું નુકસાન થઈ ગયું છતાંય આ માણાના ચહેરા માથે કાંઈ નહીં. એ કે એનું કારણ શું? એ કે એનું એક જ કારણ, આ કાંઈ મારું હતું નહીં. હું હારે લઈને તો નહોતો આવ્યો, અહીંથી કંઈ મહેનત કરી હતી ને કમાણો થો, તેમાં મને શોકે શું થાય, નરકે શું થાય. આ સ્થિતિ જેને કેળવી લીધી તો ઈચ્છાનો ત્યાગ થઈ ગયો. અંદર ગોપીચંદ ને મેનાવતી કીધું ને કે ભાઈ 92 લાખ મૂકીને આવ્યો, જો એ અભિમાન અંદરથી ન જતું હોય, એ ઈચ્છા હજી મનની અંદર પડી હોય કે હું 92 લાખ મૂકીને આવ્યો, તો કહેજો કે ગાદી ખાલી છે વી આવે. એટલે ત્યાગ કરવો એટલે આપણે નથી કહેતા કે ભાઈ ઘર મૂકીને બાવો બની ગયો, બનવાની જરૂર નથી. અંદરથી મૂકી ગયો એટલે તમે એમને સાધુ બની ગયા, સંત બની ગયા. ચૌધરી ધોળકિયા છે ને, હા, એના છોકરાને એની અત્યારે નામ ગમાય એનું, મોટા બાપા તો ઓલા ભાઈ તો સાંસદ છે ગોવિંદભાઈ. હા, ગોવિંદભાઈ ધોળકિયા. એના છોકરાને એની વિદેશ ભણાવી કરવીને કમ્પ્લીટ કરીને ધંધો પછી આપ્યો. પેલા 5000 રૂપિયા આપીને વિદેશ અહીંથી કાઢી મૂક્યો. પ્રશ્ન કરે છે, ઈચ્છા કર્યા વિના શરીરનું કુટુંબનું પાલન પોષણ કેવી રીતે થશે? તો ઉત્તર આપે છે સ્વામીજી, પાલન પોષણ ઈચ્છાથી નથી થતું. આ વાતને સમજવાની કૃપા કરો. કૃપાનાથ પૈસાનું પેદા થવું, પદાર્થોનું પ્રાપ્ત થવું ઈચ્છા પર બિલકુલ નિર્ભર નથી. પદાર્થોની પ્રાપ્તિ થાય છે પૂર્વના કર્મોથી. હાલના કર્મો ઉધમથી કારણ છે, કારણ કે કર્મોનો અને પદાર્થોનો ઘનિષ્ઠ સંબંધ છે. ઈચ્છાનો અને પદાર્થોનો બિલકુલ સંબંધ નથી. ઈચ્છા તો ગમે ઈચ્છા કરે તમારું કર્મ કરેલું હશે તો આવશે, નહીતર નહીં આવે. તમારામાંથી કોઈ કહી શકે છે કે મને ધનની ઈચ્છા નથી કરી એટલા માટે હું નિર્ધન રહ્યો. જો ઈચ્છા કરી લે તો ધનવાન થઈ જાત. હકીકતમાં આ વાત છે જ નહીં. આ વાતને
તમે સમજવાની કૃપા કરો. ઈચ્છાની સાથે પદાર્થોને બિલકુલ સંબંધ નથી. પદાર્થોનો સંબંધ કર્મોની સાથે છે. કેમ કે ક્રિયા અને પદાર્થ આ બંને પ્રાકૃત ચીજો છે. બંનેનું એક જ તત્વ છે. તેથી પદાર્થોનો સંબંધ પૂર્વના અથવા વર્તમાનના કર્મોની સાથે છે. પૂર્વના કર્મોને પ્રારબ્ધ કહે છે અને વર્તમાનના કર્મોને પુરુષાર્થ કહે છે. તમારો પુરુષાર્થ પ્રબળ હોય, આ સમયની અંદર તમારો પુરુષાર્થ પ્રબળ હોય ને તો તમે ગમે એ સ્થિતિને પ્રાપ્ત કરવી કરી શકો. તમારી એક ફિક્સ લાઈન હોવી જોઈએ કે મારે આ સ્થિતિમાં ટોપના સ્થાન સુધી પગવું, તમે પગી શકો. ભલે એની માટે તમારે મહેનત કરવી પડે 100%. અધ્યાત્મની લાઈન છે, તમને એમ છું કે ભાઈ કોઈ રીતે આ સમાજની અંદર એક ફરી પ્રચલિત થવું છે, કાંઈક કરવું છે જીવનની અંદર અને કાંઈક કરી ગુજરીને વહી જવું છે. બેસી જાઓ, અનુષ્ઠાન લઈ લો, 1-2 મહેનત કરો. મહેનતનું ફળ પરમાત્માને તાત્કાલિક દેવું પડે. પુરુષાર્થ તમારો બળો હશે, બહુ મોટો પુરુષાર્થ કરી નાખો, આ શરીરને કષ્ટી આપી ગયો એટલે તરત દેવું પડે, તરત આપવું પડે. તમે અત્યારે રામ રામ કરો એ તો કદાચ મોડું મળે, પણ બેસી ગયા કોઈ જગ્યાએ 12 કલાકે 18 કલાકે 36 કલાક ત્રીજેથી 8મે દી દેવું જ પડે. એ વસ્તુ એને અનુષ્ઠાન કહેવાય. મહેનત માણસ હું કેમ કરતો હોય કોઈ પણ ક્ષેત્રમાં, એ માટે કરતો કે હવે એક ઓપ્શન જ નથી, હવે શું કરવું, ત્યારે તમે મહેનત કરો ને તેને દેવું પડે. ઈચ્છાની સાથે પદાર્થોનો બિલકુલ સંબંધ નથી. હું ઈચ્છા કરું કે મારું પાલન પોષણ થઈ જાય તો શું આ રીતની ઈચ્છા કરવાથી મારું પાલન પોષણ થઈ જશે? અને તમને લોકોને કહું કે 1 કલાક સુધી તમે બધા મળીને આ ઈચ્છા કરો કે આના કુટુંબનું પોષણ થઈ જાય અને એક કોડી પણ ના આપો તો શું એના કુટુંબનું પાલન પોષણ થઈ જશે? નથી થવાનું. એની માટે કર્મ જ કરવું પડે. કર્મ કરીને કદાપી નહીં. ઈચ્છાની સાથે માત્ર પરમાત્માનો સંબંધ છે. અને જો પરમાત્માની પ્રાપ્તિની તીવ્ર ઈચ્છા, ઉત્કટ અભિલાષા થઈ જાય તો તેની પ્રાપ્તિ થઈ જશે. એનું કારણ શું છે? પદાર્થોનો આપણાથી અલગાવ છે અને પદાર્થ આપણાથી દૂર છે, સ્થાનથી દૂર છે, કાળથી દૂર છે, વ્યક્તિથી દૂર છે. એટલા માટે તેમની પ્રાપ્તિ કર્મોથી થશે. પરંતુ પરમાત્મા સ્થાનથી દૂર નથી, કાળથી દૂર નથી, વસ્તુથી દૂર નથી કે વ્યક્તિથી દૂર નથી. જ્યાં આપણે હું કહીએ છીએ ત્યાં પણ પરમાત્મા પરિપૂર્ણ છે. એ તો ક્યાંય દૂર છે નહીં, તો એની માટે તો મહેનત કરવાની થતી નથી. ખાલી એક તણખલું આડું છે ને એને હટાવી ગયો એટલે ભગવાન મળી ગયો. ફેરફાર એટલો જીવનની અંદર રહી જાય છે. એટલા માટે તેમની પ્રાપ્તિ ઈચ્છા માત્રથી થઈ જશે. પરમાત્માની જેમ રૂપિયા બધી જગ્યાએ મોજૂદ નથી, તેને તો પેદા કરવા પડે છે, પરંતુ પરમાત્માને પેદા કરવા પડતા નથી, તેમને ક્યાંયથી લાવવા પડતા નથી. તમે કહી શકો છો કે મોટું કુટુંબ છે, ખોરાક કપડાની તંગી છે, કામ ચાલતું નથી, પછી ઈચ્છા કર્યા વિના કેવી રીતે રહેવું? તો ઈચ્છા કરવાથી વસ્તુઓ થોડી મળી જશે? વસ્તુઓ તો કામ કરવાથી મળશે. એટલા માટે વસ્તુઓની ઈચ્છા ન કરીને કામ કરો. નકામા નિર્થક ન રહેશો. ન્યાયયુક્ત કામ કરો. જૂઠ કપટ બેઈમાની ઠગાઈ ધોખાબાજી ન કરો. અંતકરણમાં રૂપિયાનું મહત્વ ન આપો. આ જે લોભ છે, સંગ્રહ કરવાની ઈચ્છા છે, એનો ત્યાગ કરી દો તો તમારું નવું પ્રારબ્ધ બની જશે. તો નવું પ્રારબ્ધનું નિર્માણ થઈ જાય. એટલે કે તમારા ભાગ્યમાં જે લખ્યું નથી તે તમારી પાસે આવી જશે. ક્યારેય વિચાર ન કર્યો હોય એ વસ્તુ તમે પ્રાપ્ત કરી શકો છો. પરંતુ તમારા લોભનો ત્યાગ થઈ જવો જોઈએ અને એટલો દ્રઢ નિશ્ચય થવો જોઈએ કે ભલે મરી જઈએ પણ પાપ નહીં કરીશું, અન્યાય નહીં કરીશું, જૂઠ કપટ દગાબાજી નહીં કરીશું. જો મરી પણ જઈએ તો શું ફરક પડશે? આ બધું નક્કી કરીને તમે જીવન કદાચ મરી જાવ તો શું ફેર પડી જવાનું છે? અને તમે જૂઠ કપટ દગાબાજી આ તે બીજું ત્રીજું બધું કરી નાખો તોય મરી જ જવાના સવો. તે અમર પાટો લઈને તો કોઈ આવ્યું નથી. મરવાનું તો છે એકવાર છે જ. પછી પાપની પોટલી સાથે લઈને શા માટે મરો? પાપની પોટલી સાથે લીધા વિના મરી જાવો તો શું હાનિ છે? આપણે જોતું બધું સમજા એક વિષય કે આપણે એમ કે હું આમ કરું મને કઈ મળતું નથી કે મારી આ ઈચ્છાથી પૂરી ભગવાને ન કરી. જોવે બહુ મોટું બધું આપણે અને મહેનત આપણી 0.0 છે. આપણને ક્યારે એવો વિચાર આવ્યો અહીં માથું નમાવી એટલી ગણિત છે ને કે હાલો ભાઈ અહીંયા આવ્યા તે બાને માથું નમાવી, બાકી કોઈ જે માળા લઈને આપણે ન બેઠા હાલો ભાઈ અડધી કલાક કે 15 મિનિટ
અરે 15 મિનિટ ને એક માળા રામ રામ કે કૃષ્ણ કૃષ્ણ કરતા 3 થી 4 મિનિટ થાય કેટલી. અને સ્વામી શિવાનંદ સરસ્વતી થઈ ગયા, એને તો એક શ્વાસમાં એક માળા કીધેલી છે રામ નામની. એક શ્વાસ પૂરો લઈને અંદરથી બહાર આવે એક માળા થઈ જાય. વિચાર કરો તમે, રામ નામની. એમાં વાર શું લાગી જવાની છે રામ નામની? હે, એમ કરતા છે ને હા, શ્વાસ રોકીને પ્રાણાયામ. પણ તોય 1.5 મિનિટ જ થાય હો રામ નામની માળા. તમે એમને એમ કરો ને તોય 1.5 મિનિટ થાય. માળા તો લાટ ફેરે પણ મન ક્યાંક બીજું ગયું. પણ મન ભલે ને ગમે ત્યાં વયું જાય, હાલો કદાચ જાવાય ગયો, આ તો જાય છે મહેનત કરી તો બીજું જાય. પણ એને તમે છૂટું મૂકી ગયો, એને જાવા જ ગયો, પણ તમને એમ લાગે કે હાલો મન વયું જાય છે. જયારે મન વયું જાય, મન વયું જાય ને ત્યારે નામ તમને એમ થાય કે મન મારું સાથ નથી આપતું, તો એક એનું પકડ તમે કરો. એની માટે શું કરવું પડે? તો ભાઈ નામની માળા કરો. કોઈ પણ નામ છે, મન ક્યાં જાય ને મન હમું નજર રાખો એટલે મન આપણું પાછું આવે. નહીં, તમારે એને સામું જ નહીં જોવો. એની સામે જોવો ને તો તમારી દ્રષ્ટિ ન્યા વહી જાય, સમજી લો. પણ એની સામું ન જોવો, ખાલી જે તમે નામ બોલો છો, તમે તમારા પેક રૂમની અંદર બેઠા છો, બરોબર, કાંઈ ડિસ્ટર્બ છે નહીં, અંદર તમે બેઠા હો, તો ત્યાં તમે જોર જોરથી તમને સંભળાય એટલું નામ બોલો. હવે તમને સંભળાય એટલું તમે આંખ ખુલ્લી રાખો, આંખ બંધ કરીને માળા ન કરો. આ વધારે તકલીફ શું થાય છે? આંખ બંધ કરીને એટલે મન ગમે ને ભમે. સામે મૂર્તિ હોય તો કઈ વાંધો ન. અથવા તો સામે ફોટો રાખો ભગવાનનો, એની સામે બેહો, આંખ ખુલ્લી રાખો, એની સામે નજર રાખો. તમે બોલો જે નામ, એ નામ તમને સંભળાવવું જોઈએ તમારા કાને. હવે મન છે ને 3 કામ કરવા પડે. કેટલા? એક તો બોલવું, તમારા કાનને સાંભળવું, અને દ્રષ્ટિથી જોવું. એ મન જવાનું ક્યાં? એ મન કયો હાલો વહી જઈને જવાનું ક્યાં? ઈ ગમે ત્યાં જાય ને તો એને પાછું આવવું પડે. કેમ કે કાને સંભળાતું બંધ થઈ ગયું. 3 કામ એક કરે હારે કરવાના છે. એ મનને ક્યાંય જવાતું જ નથી ભલા માણા. તમે એને બંધવો, આ તો આપણે બંધવું નથી, કઈ મહેનત નથી કરી. આંખું નહીં વીસવાની. જ્યાં સુધી તમે સાધક હો, તમે તમારી તૈયારી ન હોય, તમારું મન સાથ ન આપતું હોય, તો ક્યાંય શાસ્ત્રમાં એવું નથી લખેલું આંખું વીસીને જપ કરો એમ. હા, ગુરુ મંત્ર હોય તો એનો માનસિક જપ થાય, ઉપાંશુ થાય, બરોબર. પણ નામનો તો તમે મૌખિક વેખરી વાણીથી કરી શકો છો. પેલા મનને ન્યા સ્થિર કરો. તમે કોઈ શિવ ઉપાસનામાં પ્રેરિત છો, બરોબર, તો તમને નામ મંત્ર 2 આપે. ગુરુ હોય ને કે ભાઈ ફ્રી ટાઈમ તમે ગમે ત્યારે બેઠા હોય ને તમને એમ ઈચ્છા થઈ કે ભાઈ મારે કાંઈ કામ નથી તો શું કરવું, તો કે ભાઈ આ નામનો જપ કરવાનો. એથી વિશેષ પવિત્ર અવસ્થામાં તમે બેઠા ત્યારે મંત્રનો, તો મંત્ર છે એ પવિત્ર અવસ્થામાં બેઠા હોય ત્યારે થાય. ઓલું તો ગમે ત્યાં હાલે ને. તો મને સ્થિર કરવા માટેનું મોટું સાધન. અને સામે તમને એમ લાગે ભણેલા ગણેલા છે માણસ, તો જે જગ્યાએ તમારું સાધના સ્થળ છે એ સ્થળની સામે એક બેનર નાનું એવું અથવા તો ઝેરોક્સ કઢાવી લ્યો કે જે નામ તમને ગુરુએ આપેલું છે, રામ, શિવ, કૃષ્ણ, હરિ, જે નામ, એ નામને ઝેરોક્સમાં પ્રિન્ટ કરીને સામે લગાડી દો કલરમાં, અને સામે નજર રાખો અને બોલો. 2 વસ્તુ કરો. ક્યાં જઈને જવાનું છે? આપણે કોઈ ટેકનોલોજી અત્યારની જે સિસ્ટમ છે એને અપનાવી નથી, અને એમને એમ કહી દેવું મન સાથ નથી આપતું, તો એમ ન આપે. તો ધોખાબાજી ન કરો. અંતકરણમાં રૂપિયાને મહત્વ ન આપો. જે ભાગ્યમાં જે લખ્યું નથી તે તમારી પાસે આવી જશે, પરંતુ તમારા લોભનો ત્યાગ થઈ જવો જોઈએ, અને એટલો દ્રઢ નિશ્ચય થઈ જવો જોઈએ કે ભલે મરી જઈએ પણ પાપ નહીં કરીશું, અન્યાય નહીં કરીશું. પાપની પોટલી, જો પાપ કર્યા વિના પૈસો ન મળતો હોય તો ભૂખે ભલે મરી જાઓ પણ નરકોમાં નહીં જશો. જો પાપ કરીને જીવશો તો નરકોમાં જશો. નરકોથી બચી નહીં શકશો, બ્રહ્માજી પણ નહીં બસાવી શકે. તેથી ઈચ્છા કર્તવ્યની કરો, નકામા ન રહો. આ બાબતમાં હું 4 વાતો કયા કરું છું, સાંભળો. પહેલી તો કે પોતાનો બધોય સમય સારામાં સારા ઊંચા કામમાં ઉપયોગ કરો. નકામા ન બેસી રહો. નકામો સમય બરબાદ ન કરો. પત્તા, સોપાટ, ખેલ, તમાશા, બીડી, સિગારેટ પીવી, સિનેમા, નાટક જોવા, એ બધા ફાલતુ કામ છે, તમોગુણી કામ છે, જેનાથી અધોગતિમાં, નીચ યોનિઓમાં અને નરકોમાં જવું પડે છે. આપણે ઘણી વાર કહેતા હોય તો ઘણાને એમ થાય કે ભાઈ તમે બહુ સમજદાર થઈ ગયા, આમ છે ને તેમ છે ને, અમને શું સમજાવતું છે કાલ સવારનું, અમે આવડી જિંદગી કાઢી, અમને નહીં ખબર પડતી હોય. આપણે ઘણી વાર કહીએ ને તો બેહો, આપણે એમ નથી કહેતા, પણ કાંઈક સમય જોવો. 5-10 મિનિટ હાલો, તમને એમ છું ભાઈ ઘડીક વાર આંટો મારવા જવું છે કે મંદિરે તમે બેઠા છો, પછી ત્યાં કલાક તમે પોરહો મારી ગયો ને, તો એ તમે આઈનું આખો દીની જે કલાક દીધેલી હોય ને અહીંયા 1.5 કલાકનું તમે લઈને પાછા આવો અહીંયા. કેમ કે ત્યાં બધા એવા જ બેઠા હોય કે જે કાંઈક ખેતી વિશે કે એવી કઈ ધંધાની વાત ચાલતી હોય તો સમજ્યા,
પણ હવે બપોરનો ટાઈમ શરૂ હોય ને ત્યારે તો એવા બેઠા હોય કે જે ઈ પૂરું જ કરી નાખે આપણું જે કઈ કરેલું હોય ઈ. એટલે આપણે કહેતા હોય કે ભાઈ ગમે ત્યાં નહીં બેહવાનું, ગમે ત્યાં હારે ન બેહાય. એવું હોય તું ઉભો થઈને વી ગયો તો એટલે કે છે નરકોમાં જવું પડશે. અધો ગચ્છંતી તામસા 14મા અધ્યાયનો 18મો શ્લોક છે. આવા નકામા કામોમાં સમય ન ગુમાવો, જેનાથી શરીરનો નિર્વાહ થાય, સ્વાસ્થ્ય બરાબર રહે, દુનિયાનું ભલું થાય, પરમાત્માની પ્રાપ્તિ થાય, તેવા કામોમાં મંડી રહો. બીજું જે કાંઈ કામ કરો તેને સુસારું રૂપે કરો, જેથી તમારા મનમાં સંતોષ થાય. અને બીજા પણ કહે કે ઘણું સારું કામ કરે છે. લખવાનું હોય, વાંચવાનું હોય, મુનિમગીરી કરવાની હોય, વેચાણ કરવાનું હોય, ખરીદી કરવાની હોય, વગેરે વગેરે સંસારના જે કામો કરવાના હોય તેને ઘણી સારી રીતે પૂરેપૂરી રીતે કરો. માતા બહેનો રસોઈ બનાવે તો સારી રીતે બનાવે. સામગ્રી ભલે ગમે તેવી હોય પણ ચીજ ઉત્તમ બનાવવી. ભોજન બરાબર રીતે પીરસવું. બધાને સંતોષ કેવી રીતે થાય, બધાને કેવી રીતે સુખ પહોંચે, એવો ભાવ રાખીને બધા કામ કરવા. ત્રીજું બતાવે છે, આ વાતનું ધ્યાન રાખો કે તમારી પાસે બીજાના હકનું ન આવી જાય. તમારા હકનું ભલે બીજાની પાસે ચાલ્યું જાય પણ બીજાના હકનું તમારી પાસે બિલકુલ ન આવે. અને ચોથું, પોતાના વ્યક્તિગત જીવનને માટે ઓછામાં ઓછો ખર્ચ કરો. જીવન નિર્વાહને માટે, ખાવા પીવાને માટે, ઓઢવા પહેરવાને માટે ઓછો ખર્ચ કરો. સાધારણ રીતે કામ ચલાવો. ऐश आराम स्वाद शौक ન કરો. જો આવા કામ કરશો તો તમને ખોટ નહીં જશે. કરીને જોઈ લ્યો. આજકાલ લોકો કહે છે કે શું કરીએ, ઠાલા બેઠા છીએ, કામ નથી. આ તદ્દન ફાલતુ વાત છે. નકામા કેમ બેઠા છો? નામ જપ કરો, કીર્તન કરો, ગીતા રામાયણ વગેરેનો પાઠ કરો, ઘરનું કામ કરો, ઘરમાં ઝાડુ લગાવો, વાસણ ધુવો, જોડા સાફ કરો, નાળા સાફ કરો, શૌચાલય સાફ કરો. આવી કોઈ રીતે કંઈ ને કંઈ કામ કરતા રહો. કરવા ચાહો તો ઘણા કામ કરી શકો છો. કામ કરવાથી અંતકરણ નિર્મળ થશે. પત્તા, સોગઠાબાજી રમવા વગેરે ફાલતુ કામોને માટે સમય જ નહીં મળવો જોઈએ. છુટ્ટીનો દિવસ હોય તો એ જ નકામા ફરશો, નકામા ફરવા ચાલ્યા જશો, સિનેમા જોશો, રમત કરશો, પાણી ઉછાળશો, ધક્કા દેશો. આવી રીતે નકામો સમય બરબાદ કરશો. આ માનવ શરીરનો સમય આમ બરબાદ કરવાને માટે નથી. ઘાસીના ઘરમાં તેલ હોય છે તો તે લોટ ભરીને પગ ધોવાને માટે થોડું છે. ઘાસીના ઘરમાં તેલ હોય તો કે લોટો ભરીને પગ ધોવા માટે નથી. ભગવાને સૌથી શ્રેષ્ઠ માનવ શરીર આપ્યું છે. આવા માનવ શરીરનો સમય શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ નકામો લગાડવાને માટે છે. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કામોમાં લગાડવાને માટે છે. આ સમયને બરબાદ કરવો ઘણું ભારે નુકસાન છે. રૂપિયા પાસા પેદા કરી શકાય છે. યુવાન દીકરો મરી જાય, તે જે નાના બાળકો છે તેઓ યુવાન થઈ શકે છે. સંસારીઓને નવા પેદા થઈ શકે છે. પરંતુ ઉંમર સમય કોઈ પણ રીતે પેદા થતી નથી. બાકી બધું રોલિંગ હાલ્યા કરે છે. પણ આપણો જે સમય વીયો ગયો છે, યુવાની જે કાંઈ વીયો ગયું એ પાછું નથી આવતું. તે તો નાશ જ પામતી રહી છે. પૈસાનો તો તમે ઘણો ખ્યાલ રાખો છો. એક એક પૈસો સમજી સમજીને, વિચારી વિચારીને વાપરો છો. અને વિમાન જોવામાં 4-5 મિનિટ ખર્ચી ગયો છો. શું ફાયદો મળ્યો બતાવો? સ્વાસ્થ્ય સુધર્યું કે સમાજ સુધર્યો કે રૂપિયા મળ્યા કે ભગવાન મળ્યા? શું મળ્યું? તમને સમયરૂપી જે અસલી ધન મળ્યું છે તેને કેમ બરબાદ કરો છો? અને જો તમે સાવધાન રહો, સમયને નકામો ન વેડફીને તેને સારામાં સારા, ઉત્તમમાં ઉત્તમ કામમાં લગાડશો તો લોકોમાં અને પરલોકમાં બંને ઠેકાણે તમારી ઉન્નતિ થશે. એમાં શંકા નથી. તમે કોઈ પણ ક્ષેત્રમાં જાઓ તમારી ઉન્નતિ થશે. નાસ્તિકમાં નાસ્તિક માણસ પણ સમજી વિચારીને સમયનો સદુપયોગ કરશે તો તેની ધારણા અનુસાર, ક્રિયાના અનુસાર તેની ઉન્નતિ થશે. તેને જરૂર સફળતા મળશે. તો પછી સમયનો સદુપયોગ કરવાથી આસ્તિક માણસને ભગવાનની પ્રાપ્તિ થઈ જાય એમાં તો કહેવાનું શું હોય? એમાં શંકા થવી જ ન જોવે ને. નાસ્તિકમાં નાસ્તિકે સમયનો સદુપયોગ કરે તો એને સફળતા મળે. તો આપણે તો આસ્તિકતામાં જીવતા હોઈએ. તો ભગવાન મળવા દુર્લભ આપણી માટે ન હોય. મહેનત કરો એટલે મળી જ જાય. બીજાનો હક ના આવવા. જો પત્નીનો જે હક છે તે પત્નીને આપી દો. તેનો જેટલો અધિકાર છે તેને છીનવો નહીં. તેના તરફ તમારું જે કર્તવ્ય છે તેને પૂરેપૂરું પાલન કરો. દીકરાનો જેટલો હક છે તે તેને આપી દો. દીકરાની
તરફ બાપનું જે કર્તવ્ય છે તેનું પૂરું પાલન કરો. માતા પિતાએ તમને જન્મ આપ્યો છે, તમારું પાલન પોષણ કર્યું છે, તમને ભણાવ્યા છે, તેથી તેમના તરફ પણ તમારું કર્તવ્ય પૂરું પાલન કરો. તમારા ઉપર તેમનો જે અધિકાર છે તેનું રક્ષણ કરો, તેમનો હક તેમને આપીજો, કપૂત ન કેવડાવશો. એ જ પ્રમાણે આજનો સમય શું છે, મા બાપે મોટા કરી દીધા, લગ્ન કરી દીધા. આપણે ગામડામાં જે ન આવ્યું, અત્યારે શહેર તરફ તમારી દ્રષ્ટિ કરો, મોટા મોટા સિટી છે, આપણે ત્યાં બીજા ક્ષેત્રમાં આપણને ન ખબર, પણ આપણે ગુજરાતમાં અત્યારે હદને પાર થઈ ગયું. વૃદ્ધાશ્રમ તો ઠીક, મા બાપને મારી મારીને મૂકી આવે. હમણાં તો બહુ સોશિયલ મીડિયામાં એવું આવે, વિડીયો આવે કે વયોવૃદ્ધ માડી હોય, કાં તો દાદા હોય, એને કાંઈ દીકરાને વોવે મારી હોય, ને કાં તો દીકરાએ માર્યા હોય, મારીને મૂકી આવે, અને પછી ઓલા વૃદ્ધાશ્રમ વાળા લઈ જાય ને વિડીયો મૂકે ને, બધું ભાંડોળ બહાર આવે ને ત્યાં પાછા લેવા જાય. આવી હાલત છે. માલ ને સારું એની કરતા વિચાર તો કરો, ક્યાંય આ યુગ ક્યાં પહોંચ્યો એમ. માલ નહીં તે માણસ ગમે ગૌશાળામાં મૂક્યા હોય તો ન્યાય એને હેરાન નથી કરતા. અને આને તો આ માણસ એ છતાં જેને પાલન પોષણ કર્યું, મોટા કર્યા, આવડા મોટા કરી દીધા, ને અત્યારે તમારી માટે એની માટે રહેવા એક ખાટલા જેટલી રૂમ જગ્યા નથી અંદર. વિચાર કરો શું આપણી હાલત આવશે આગળ જતા. અને જે શહેરમાં આવ્યું ને ગામડામાં આવેલું છે, યાદ રાખજો. પેલા આપણે ગામડામાં ધોતી પહેરતા અને જબો પહેરતા. આજ આ શહેરમાં આવ્યું ત્યારે આપણે અહીંયા આવ્યા ને બધા પેન્ટ શર્ટ, નગર તો ક્યાં આપણે ભાડ્યું હતું ભાઈ. પણ સિટીમાં આવ્યું 5 દી પછી ગામડામાં આવે છે, એટલે આપણે અહીંયા આવશે ખરું વહેલા મોડું. ધીરજ રાખો. એટલે જાગૃત થવા જેવો સમય છે ભાઈ. ભાઈ આપણે તો અત્યારે ન જાય ગયા તો આપણો ઈ વારો છે, આ લખી લેવાનું. તો આવશે જ તે, ધીમે ધીમે નહીં. તમારા કર્તવ્યનું પૂરું પાલન કરો, તમારી ઉપર જેમનો અધિકાર છે તેનું રક્ષણ કરો, તેમનો હક તેમને આપીજો, કપૂત ન કેવડાવશો. એ જ પ્રમાણે પાડોશી છે, વેપારી છે, જેમની સાથે વેપાર વગેરે કરો છો, તેમનો હક ન આવવા દો, તેમની સાથે સ્નેહનો, ઈમાનદારીનો વ્યવહાર કરો. આવી રીતે દરેક ઠેકાણે સાવધાન રહો. આટલું કરવાથી પણ પૂરું ઋણ અદા નહીં થશે, પરંતુ નવું ઋણ સડશે નહીં. સાવધાની રાખવાથી તમને ખબર પડશે કે આપણે ક્યાં ક્યાં બીજાનો હક ડૂબાડી રહ્યા છીએ. હમણાં તો બીજાના હકની ખબર જ પડતી નથી. હમણાં તમને પૂછવામાં આવે તો તમે કહેશો કે અમે તો કોઈનો હક ડૂબાડતા જ નથી, અમે તો બરાબર જ કરીએ છીએ, અમે પાપ કરતા જ નથી. મને એવી વ્યક્તિઓ પણ મળી છે કે જે કહે છે કે ભજન કરવાની શું જરૂર છે, અમે પાપ તો કરતા જ નથી, ભગવાનનું ભજન તે કરે જે પાપ કરે છે. પાપ કરે એને જ ભગવાનનું ભજન કરવાની જરૂર હોય. આવાય માણસો દુનિયામાં છે. એ સમયમાં હતા ત્યારે તો કેટલાય નહીં થઈ ગયા. આ વિયા ગયા ને ઘણા વર્ષ તો છે. 2002 માં વિયા ગયા, 23 વર્ષથી વિયા ગયા ને છે. તો 23 વર્ષમાં ઘણા નહીં આવી ગયા હોય. તેમને ભાન જ નથી, ખબર જ નથી કે પાપ શું હોય છે, અન્યાય શું હોય છે. એટલા માટે હરઘડી સાવધાની રાખવી કે હમણાં જે વાતો સાંભળી છે એમનું હવે અમે ઉંમરભર પાલન કરીશું. હવે કદી ગફલત ભૂલ નહીં કરીશું. હમણાં મેં તમને જણાવ્યું કે પૈસાનો, પદાર્થોનો સંબંધ ઈચ્છા અથવા ચિંતનની સાથે નથી, તેમનો સંબંધ કર્મોની સાથે છે. આ વાતને સમજવાની ઘણી ભારે જરૂર છે. તમે કહેશો કે આમ કામ કેવી રીતે ચાલશે, અમે ગૃહસ્થી છીએ, કેટલાય કામ ધંધા છે, એટલા માટે ચિંતન કરવું જ પડે છે. તો કામ કેવી રીતે કરવું, સેવા કેવી રીતે કરવી, એ જાતનું ચિંતન વિચાર કરવું દોષ નથી. મને રૂપિયા મળી જાય, વસ્તુ મળી જાય, આ રીતનું ચિંતન કરવું દોષ છે. પ્રશ્ન કરે છે, ચિંતા પણ થઈ જાય છે મહારાજજી, તો ઉત્તર આપે છે, ચિંતા થઈ જાય છે તો ચિંતા છોડો, કામ કરો. ચિંતા કરવાથી બુદ્ધિ નાશ પામશે. બુદ્ધિ શોકે નશ્યંતિ. શાંતિપૂર્વક વિચાર કરો તો બુદ્ધિ વિકસિત થશે. ચિંતા કરવી અલગ ચીજ છે, વિચાર કરવો અલગ ચીજ છે. કામ કેવી રીતે કરવું, કેવી રીતે કુટુંબનું પાલન કરવું, કેવી રીતે વેપાર કરવો, કેવી રીતે બધા સાથે વ્યવહાર કરવો, આમ શાંત રીતે વિચાર કરો. અને વિચાર કરવાથી બુદ્ધિ વિકસિત થશે. પરંતુ ચિંતા કરશો કે હાય હાય શું કરવું, આટલા કુટુંબનું પાલન કેવી રીતે કરવું, કમાણી છે નહીં, શું કરવું, તો બુદ્ધિ વધારે નષ્ટ થઈ જશે. કામ કરવામાં પણ અડચણ પડશે, ફાયદો કોઈ થશે નહીં. એટલા માટે ચિંતા ન કરીને વિચાર કરો, ઉદ્યોગ કરો, પુરુષાર્થ કરો, ઠાલા ન રહો, સત્સંગ કરો, પુસ્તકો વાંચો,
અને જાતે વિચાર કરો અથવા પરસ્પર વિચાર વિનિમય કરો તો તમારા જે કાંઈ અડચણો હોય એનું નિરાકરણ તમને મળે. ચર્ચા કરો તો તમને નિરાકરણ મળે. તમે ચર્ચા જ ન કરો ને પોતે જ તે ચિંતા કર્યા કરો કરીએ તો ખબર પડે તો કે ખબર શું થાય એમ.